નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર સુહાગણ સ્ત્રીઓ આ વ્રત તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખતી હોય છે। આ વ્રત દર વર્ષે જેઠ માસમાં સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે। આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે। આ વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર દેવી સાવિત્રીએ મૃત્યુ પામેલા તેના પતિ સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પાછો મેળવ્યો હતો। તેથી જ દરેક પરિણીત સ્ત્રી પણ પોતાના પતિની સુખાકારી અને લાંબી ઉંમર માટે વ્રત રાખીને પૂજા કરે છે। જો તમે પણ તમારા પતિની લાંબી આયુષ્ય ઈચ્છતા હો તો વટ સાવિત્રીના દિવસે ચોક્કસપણે એક મંત્રનો જાપ કરવો જોઈએ। મિત્રો, વટ સાવિત્રીના દિવસે વ્રત રાખતી સ્ત્રીઓ સવારે સૂર્યોદય પહેલાં જાગી જાય છે અને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થયા પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે। ત્યારબાદ ઈષ્ટદેવ સમક્ષ ઉપવાસ કરવા વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે। ત્યારબાદ વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ વડના ઝાડને શુદ્ધ જળ અર્પણ કરે છે અને ત્યાર પછી હળદર, રોલી અને અક્ષતથી વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે તથા ધૂપ દીપ કર્યા પછી વડના વૃક્ષની 108 વાર પરિક્રમા કરવાની સાથે વડના ઝાડને કાચા સૂતરનો દોરો પણ વીંટવામાં આવે છે। આ રીતે વટ સાવિત્રીની પૂજા કર્યા બાદ વડના ઝાડની નીચે બેસીને પતિ જીવન સાથીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ અને ત્યાં 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ। આપણે બધાએ જાણીએ છીએ કે મહામૃત્યુંજય મંત્રના પ્રતાપથી અકાળ મૃત્યુનો ભય પણ ટળી જતો હોય છે। આમ 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યા બાદ તમારે 108 વાર યમ મંત્રનો જાપ પણ અવશ્ય કરવો જોઈએ। જે યમ મંત્ર આ મુજબ છે: સૂર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો યમઃ પ્રચોદયાત। આ યમ મંત્રના 108 જાપ કર્યા બાદ સાવિત્રી દેવીના મંત્રનો જાપ પણ કરવો જરૂરી છે। જે સાવિત્રી દેવીનો મંત્ર આ મુજબ છે: ઓમ એમ હ્રીમ ક્લીમ શ્રીમ સાવિત્રી દેવેય નમઃ। આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર જરૂર કરો અને શક્ય હોય તો આજના દિવસે તમને જ્યારે પણ સમય મળે ત્યારે મનમાં આ મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ। તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર।